ગોપીઓને તો હમણાં જલસા છે હાવ ખજો. ગોપીઓ ગોરબાઈ પૂજે ને ખેતર ખેડે ને તમે જો તો જલસા છે. જો હમણાં ઓલા કિનકોડે નીવડે ઉતરી જાય ગોપીઓને મોજ કરવા દે. આખો મહિનો મોજ કરી. હવે તો મહિનાના થોડાક દિવસ જ રહ્યા. જોકે લાગત તો કોઈને આવવું હોય ને કોઈને ન આવવું નથી લીધા. જેણે શોખ હોય એને જ લઈશ. આમાં તો જે ગોપીઓને એમ થાય કે આપણે આવવું છે તો લેવાના. મારો મને કે સરસનો લઈ દો. મેં કીધું હાલો આવી જાય સરસનો. હમણાં તો ગોપીઓને મોજ છે. બહુ જ ગોપીઓ આખો મહિનો મોજ કર્યો. કાંઈ ન ઘટે. જો માતામાં પણ દૂધ પીશે. જો કોઈ પણને નીચે ન બેસી શકે ને તો એ બાકડે બેસીને પણ એ ખેતર ખેડે ને ચા વાવેતર ને આઈને વરસાદ વરહાવી દે ને એવું બધું કરે ગોપીઓ. ને મોજ કરે ને કડીક કાલાવાલા કરે તોય 2 કલાક ઉપર થઈ જાય ગોપીઓને. સવારની 8:15 આવે ગોપીઓ તો 11 થઈ જાય રોજ. 8 નહીં પણ 8:30 ગોપીઓ આવી જાય તો 11 તો પાક્કા જ રોજ. વધુય થઈ જાય પણ રોજ એટલા વાગ્યા સુધી ગોપીઓ મોજ કરે અને વાર્તા સાંભળે. બહુ મજા આવે. અને ગોપીઓ જો આજે તો મય પણ લઈએ. બધી ગોપીઓ પણ સાઈઝ ફેરી કાયદેસરની વારા લીધા. આપણે રીલ પણ બનાવી લીધી અને મેં કીધું લાવો પણ આપણે કાનુડાને માખણ ખવડાવીએ. નાની શું માયતમ છે ગોરબાઈ પૂજવાની એની ખાસ કરીને તમને કોઈને જાણકારી હોય તો કોમેન્ટ કરીને જણાવજો. આ ગોરબાઈ 3 વર્ષે આવે છે. પરસોત્તમરાયનો મહિનો. તો આ ગોપીઓ બધી ગોરબાઈ પૂજે. જો આ ગોપીઓ કહે કે હાલો આપણો વિડીયો થોડોક લઈ લઈ તમારે જોડે બેઠા. તો મેં કીધું હાલો. તો પછી મેં કીધું આપણે કાનુડા હાટું મય લઈ લઈએ. હાલો ઘડીક ઝેરીએ સાઈઝ અને રીલ પણ બનાવી લઈ. તો બહુ મોજ કરી અને એવી આમ કાયદેસર હાસુકલું છાઈસ ફેરીને આપણે એક ગોપી લઈ આવ્યા માખણ ને દહીં ને વલોણું બધું ઈંઢોણી. તો બધી ગોપીઓએ 2 આટા ફેરવા ને આપણે પણ મેં કીધું લાવો આપણે બધા ઉઠી ગયા પછી ફેરી નિરાયતે. તો મેં કીધું બહુ મજા આવે એવું છે. સરસ કાયદેસર કાનુડાને માખણ ખવડાવ્યું. ગોપીઓ બહુ આખો મહિનો જલસો કર્યો. જાજા દી રહ્યા નથી. હવે તો ગણતરિયા દી રહ્યા છે. આખો મહિનો ગોપીએ હમણાં મજા કરી. અને આની ગોરબાઈની શું માયતમ છે અને તમને કોઈને ખબર હોય ને કાંઈ જાણકારી હોય તો કોમેન્ટ કરીને મોકલાવજો. અને હા અમારે તો અહીંની પરંપરા એવી છે. જોકે અહીંથી આમાં જેને માનતા હોય ને કોઈને અહીંથી આમાં હોપારી ધરી હોય એ અંદર ઢગલામાં દાટી દે ને છેલ્લે દે એ હોપારી લઈ જાય. જેને જોતી હોય ને કહી જાય માતામાને કે અમારે હાટું હોપારી રાખજો. જેને હોપારી એટલે કેને દેવાની? જેમને સંતાન ન હોય એમને. તો એ પણ માનતા માને અને ઘણીને સારું થયું. તો પણ ઘણી હોપારી આમાંથી માયની છે ને તમે પણ જેને કોઈ પણને ક્યાંય આવી હોપારી ધરેલ હોય તો અંદર ઢગલામાં દાટેલ હોય તો સેલેદિયા કાઢશે એનું ત્યાં સુધી ગોપીનું પૂજન કર્યું હોય તો એ પણ તમે લઈ શકો. છેલ્લે દિવસે તમારા ગામમાં અહીંયા હોપારી માથે નહીં રાખવાની. અંદર એ ઢગલા કર્યા હોય ને એમાં તો ભારી દેવાની. તો જો આપણે હાસુકલું માખણ છે ને તમને બતાવ્યું ને આજે ગોપીઓ લઈ આવીને ગોપીએ હાસુકલા માખણની મોજ કરી. તો જો કાનુડાને ને ધરાવ્યું માખણ ગોરમાને. તો આવું બધું છે. બહુ મજા આવી આ ગોપીઓને. હાવ જલસા કર્યા છે આખો મહિનો. અને આઈસ્ક્રીમની પણ હાવ મોજ છે.
જો આઈસ્ક્રીમ પણ આવી ગયું છે, ગોપીઓને હાવ જલસા કરાવ્યા છે. ફોટોગ્રાફી લ્યો તો આઈસ્ક્રીમ ખાઈને પાછું ઘડીક લીધું, કીર્તન ગાયું થોડુંક ને થોડુંક શૂટિંગ લીધું આપણે. અને હા, આપણા માતામાં બીમાર પડી ગયા હતા, તો એના સામગ્રી સીધા ને બધું પૈસા ને એટલા દિવસ ત્યાં ધર્યા હતા. તો માતામાં 8-10 દિવસ થયા બીમાર પડી ગયા હતા. તો જુનાગઢ હતા, તો એ આવ્યા તો એનું બધું સીધાને આપણે હાંસવા હતા. કાલે ફોન આવી ગયો તો કે હું કાલ લગભગ આવી શકે. તો જો સીધામાં દૂધ ને ઘી ને તેલ ને એવું બધું આવ્યું. તો 3 સીધા આવ્યા, તો 3 આપણે રાખ્યા. એવું નથી કે તમે ગોરબાઈ પૂજો ને દીવા કરો ને પ્રાર્થના કરો ને તો જ ભગવાન તમારે ત્યાં ફરીભૂત થાય. તમે ક્યાં ખારામાં શિવ વારો ને કોઈનું સારું થતું હોય ને, તો એમાં તમે દુઃખમાં ભાગ લ્યો ને તોય પણ તમારું ભગવાન એટલું જ માની લે, એટલું જ પુણ્ય મળે. પુણ્ય મળે એટલે પુણ્યમાં કોઈ બીજું નથી કે માયાધન ને મિલકત ને હાજા નરવા હોય ને હેમખેમ હોય ને, એ આશીર્વાદ જ કહેવાય ભગવાનને આપણે ફરે. તો જો આપણે આ બધાના સીધા આવ્યા ને 3 સીધા, તો એ બધાય આપણે હાંસવીને 5-7 દિવસ ત્યાં રાખ્યા હતા. તો એના રોજ પૈસા આપતા ને બધી બાયું ગોપીયું ધરે ને આરતીમાં, એ પૈસા મને કે તું અલગથી રાખી કે એટલે ભેગા ન થાય. તો એ આપણે અલગથી રાખ્યા હતા ને, તો એ બધાય તમને હમણાં બતાવું કેટલા થયા એ. તો જો આ રીતના રોજ આરતીમાં થાય ને, કોઈ 5 ને કોઈ 10 ને ગોપ્યું બધું ધરે ને આપણને બાંધીને રોજ. હું તો બહુ મોડી જાઉં હાવ સેલે, જોકે બધું કામ થોડા જાજુ નિપટાવીને પગ દુખે એટલે આપણે ધીરે ધીરે કરીને જઈએ. આપણે ઘડી સાંભળવા તો વાર્તાનું ટાણું થાય ચાલુ, તો આપણે જઈએ. તો એ રોજ જો આ એમણે ભરીને મેળ દીધા. તો આજે માતામાં આવે એમ છે, તો મેં કીધું હાલો ગણીને કમ્પ્લીટ કરી દઈ, પછી એને હાથમાં હોપી આવીએ. તો જો આ બધા માતામાં નહોતા ને એટલા દિને આપણે જો પૈસા બાયુએ છૂટા ને બાંધાને કરીને, કોઈ પાછા થોડાક છૂટા હતા ને કંઈક બાંધા ને ન્યા પાછું છૂટા લઈ લેતી હતી બાયું, નહીં કે આપણે રોજ ધરવા થાય ને કાંઈ જોતા હોય. અને હા, છેલ્લે દિવસે આ ગોપીએ બધું એવું નક્કી કર્યું કે આપણે સીધો એને ઓમ એક-એકને નથી દેવાનો, આપણે બધાને ભેગા ઈ કે જેને જે પૈસા દેવો હોય ને બાળકોને બટુક ભોજન કરાવી દેશું. અને માતામાને પાકો સીધો ઈ કે આપણે બધું કાસો માલ લઈને બધી ગોપીઓ ઈશારે આપી દેશું. એમાં તો ઘણી વ્યક્તિ ગોપી પૂજવા નથી આવી શકે મને નથી નીકળી શકે એમને, એ પણ પૈસા દઈ ગયું. તો ઘણા 8-9-10 હજાર જેવું થયું છે એમ કીધું ગોપીઓને. આવડા તો આરતીના છે ખાલી માતામાના. આ ગોપીએ એને કીટ લેવાની છે ને એ બધું તો બીજા બેન પાસે છે પૈસા. ના તો આરતીના ધૈરાની કે ઈ તું રાખ નોખા અલગથી, એટલે ભેરા ન કરવા. તો આ પૈસા ઘણાય થયા છે માતામાનું. એટલે હું એમ કહું, કોઈનું હારામાં શિવ વાર્તા હોય તો આપણે એમાં એનું કંઈ લઈ નથી લેવું, કાંઈ ખોટું કરવું નથી. તો જો એટલા છે, કેટલા થયા છે એટલે હમણાં તમને ગણીને કહી દઈશ. જોકે ફોન પકડવાની કાંઈ જ થાય, એટલે જો એટલા એના 5-6 દિવસના થયા. તો મેં કીધું માતામાના હાંસવીને આપણે બધાય રાખ્યા હતા. એમણે કોથરી બાંધેલા હતા રોજ, એને કોઈ અમુક બાયુને સીધા લઈ આવ હોય તો સીધાને લઈ આવતા હતા. તો જો આ થયા છે 1100 રૂપિયા ને માથે 10 રૂપિયા, 1110 છે આ નોટુના. તો આ સિક્કા છે ને એ પણ આપણે ગણી લઈ. આવડા નોટું એટલું છે ને, 100 ને 10 ને 20 ને 50 ની એ બધી થઈ 1110 રૂપિયા થયા. અને હવે આ સિલર અલગથી છે, તો એ પણ હમણાં આપણે ગણી લેશું. કારણ કે આમાં આપણે નોટું થપ્પો મેળ દઈએ એટલે ઉડે નહીં વિખાય નહીં. તો આને હવે ગણી લેશું કેટલા થયા. તો આ નોટુમાં છે એ તમને એક વખત તો મેં કહી દીધું. હવે આ સિલરનું તમને કહી દઉં. તો આ સિલર થયું છે 140માં 2 ઓછા, એટલે એના થયા છે 1200માં 2 રૂપિયા ઓછા. કારણ કે આમાં 10 માથે છે, ઓમાં 10 ઓછા છે 150માં, એટલે 140માં 2 ઓછા છે.
એટલે 1250 પૂરેપૂરા 2 ઓછા થયા. તો હાલો હવે આપણે માતા માની હોપી આવ્યા ને બીજે દિવસ સવારે ગોરબાઈ પૂજવા પહોંચી ગયા છે. તો આપણે દર્શન કરી લઈ તાર ને હાલો જો હમણાં અમારા ગામમાં તો નાની છોકરીઓ પણ આવી હો બધી, એને શોખ લાગ્યો કે હાલો આપણે જાય ગોર પૂજવા. તો માતામાં કહે છે કે મારું પણ મતાવી દે મોટું, એટલે હરખું કે બધાને ખબર પડી જાય કે હું હાજી થઈને આવી ગઈ. જોકે હમણાં અહીંયા બહુ ગોપીઓને ઠંડુ ખવડાવ્યું ને માતામાં બીમાર પડી ગયા હતા, એટલે માતામાને એમ ખેમ હાજા થઈ ગયા કે તમે એવી પ્રાર્થના કરો હું હાજી થઈ જાઉં, મારે કંઈ જોતું નથી. તો હાલો આપણે એનું હાંસવીને કાલે સંભાળીને બધું દઈ દીધું. માતામાં એમ કેમ હાજા થઈ ગયા અને ગોરમાં સૌને તૂટજો, માતામાને તૂઠાને હાજા થઈ ગયા. જો સુવાસ બહુ ઉપડ્યો હતો. જો અમારા ગામની ઢીંગલિયું ગોપ્યું જો આવડ્યું ને શોખ લાગ્યો. જો રોજ આવીને બધું વિચારમાં રાજાના પુત્ર જે દુર્જનવા રાજા થઈ ગયા હતા એને નીંદર ન આવી. સવારમાં પ્રાતઃ કાર્યથી